Hello everyone, welcome to Digital Classroom at CCSIT. I'm Bhumi Chavia, Assistant Professor at College of Computer Science and Information Technology. Today we will see which instruments are used in our microbiology and biotechnology lab. તમે ઓલરેડી લર્ન કરી લીધું છે કે કયા ઓબ્જેક્ટ યુઝ થશે, ધેન લેબના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. હવે જોવાનું છે કે કયા ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ છે એ આપણે યુઝ કરશું ડ્યુરિંગ અવર પ્રેક્ટિકલ્સ. સો લેટ્સ બિગિન વિથ માઇક્રોસ્કોપ. માઇક્રોસ્કોપ શું છે તો કે માઇક્રો ઓર્ગેનિઝમને ઓબ્ઝર્વ કરવા માટેનું ઇન્સ્ટ્રુમેન્ટ. માઇક્રો ઓર્ગેનિઝમ્સની ડેફિનેશન તમને ખબર હોવી જોઈએ. પહેલાં માઇક્રો ઓર્ગેનિઝમ મીન્સ કે ઓર્ગેનિઝમ્સ વિચ કેન નોટ સીન બાય અવર નેકેડ આઈ. મીન્સ આપણી આંખથી આપણે જે માઇક્રો ઓર્ગેનિઝમ હશે એની સાઇઝ એકદમ સ્મોલ હશે, માઇક્રોમીટરમાં હશે, નેનોમીટરમાં હશે. ફોર એક્ઝામ્પલ બેક્ટેરિયા છે, વાયરસ છે, ફંજાઈ, આલ્ગી. તો બેક્ટેરિયાને કે વાયરસને આપણે આપણી આંખથી ઓબ્ઝર્વ કરી શકતા નથી, તો એને ઓબ્ઝર્વ કરવા માટે માઇક્રોસ્કોપની રિક્વાયરમેન્ટ હોય છે. એન્ડ માઇક્રોસ્કોપનો પ્રિન્સિપલ શું હોય તો કે જે કંઈ ઓબ્જેક્ટ હશે એને શું કરશે, એનું મેગ્નિફિકેશન કરશે, એને ઝૂમ કરશે, એના લીધે આપણે એને ઓબ્ઝર્વ કરી શકાય. બેક્ટેરિયા હશે તો એની સાઇઝ હશે માઇક્રોમીટરમાં હશે, ધેન વાયરસ છે તો નેનોમીટરમાં, કે એટલા સ્મોલ છે, ટાઇની છે કે એને આપણે વિધાઉટ માઇક્રોસ્કોપ ઓબ્ઝર્વ કરી શકીએ નહીં. તો માઇક્રોસ્કોપ છે એ માઇક્રોબાયોલોજીસ્ટ માટે એસેન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. ધેન છે મીડિયા. મીડિયા શું છે, એક ટાઈપનું ફૂડ ફોર ધ માઇક્રો ઓર્ગેનિઝમ. માઇક્રો ઓર્ગેનિઝમ હશે એરમાં, વોટરમાં, બધે જ એવરીવેર માઇક્રોબ્સ પ્રેઝન્ટ હશે, પણ આપણે એને ઓબ્ઝર્વ કરી શકતા નથી. જો એને આપણે ઓબ્ઝર્વ કરવા હોય તો એને પહેલાં શું કરાવવા પડે, ગ્રો કરાવવા પડે. તમે પેટ્રી પ્લેટ છે, ગ્લાસની પેટ્રી પ્લેટ, એ ઓલરેડી ઓબ્જેક્ટમાં જોયેલી છે. તો આપણે શું કરશું, એ પ્લેટમાં એના માટેનું મીડિયા પ્રિપેર કરશું. મીડિયા મીન્સ એક ટાઈપનું ફૂડ. તો એના માટે અહીંયા ડિફરન્ટ ટાઈપના મીડિયાઝ આપેલા છે. કેમિકલ મીડિયા, ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક હશે, એમાં વાઇટામિન્સ હશે, સુગર હશે, સોલ્ટ હશે, અમીનો એસિડ હશે. આ બધા શું હશે, માઇક્રોબ્સ લાઈક બેક્ટેરિયા માટેનું ફૂડ. એ બધા આપણે યુઝ કરશું. એન્ડ એનાથી આપણે જે રીતે ફૂડ પ્રિપેર કરતા હોય એ જ રીતે માઇક્રોબ્સના પણ મીડિયા પ્રિપેર કરશું. ધેન સેકન્ડ છે વેઇંગ બેલેન્સ. હવે જ્યારે આપણે કોઈ કુકિંગ કરતા હોય, કોઈ ફૂડ આઇટમ પ્રિપેર કરતા હોય, તેમાં બધા આપણે ડિફરન્ટ ટાઈપના ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરતા હોય. એન્ડ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ હશે એનું કોઈ એક અમાઉન્ટ કેવું હશે, ફિક્સ હશે. ફોર એક્ઝામ્પલ આપણે સોલ્ટ એડ કરીએ, વોટર કરીએ, ધેન સુગર, તો એ બધાનું કોઈક ફોર એક્ઝામ્પલ 1 કપ 2 ટેબલ સ્પૂન એ રીતે હશે એનું મેઝર. તો આમાં પણ મીડિયા જે પ્રિપેર કરીએ ઓર્ગેનિઝમ માટેના, એમાં પર્ટિક્યુલર બધા જે હશે લાઈક સોલ્ટ છે, NaCl છે, ધેન ગ્લુકોઝ છે, તો એનું પર્ટિક્યુલર અમાઉન્ટ હશે. ફોર એક્ઝામ્પલ 0.002 ગ્રામ, 0.2 ગ્રામ. તો એ બધું આપણે શેમાં વે કરશું, વેઇંગ બેલેન્સમાં. વેઇંગ બેલેન્સમાં આપણે વે કરવા માટે યુઝ કરશું મીડિયા. તો વેઇંગ બેલેન્સનો યુઝ થશે મીડિયા પ્રિપરેશનમાં. ધેન સેકન્ડ છે પીએચ મીટર. હવે જ્યારે મીડિયા પ્રિપેર કરીએ તો એની પીએચ મેઝર કરવી પડશે. ફોર એક્ઝામ્પલ લિક્વિડ મીડિયા હશે, લિક્વિડ બ્રોથ હશે, તો એની પીએચ ચેક કરવી પડશે. અમુક ટાઈપના એવા બેક્ટેરિયા હશે કે જેને ન્યુટ્રલ પીએચની રિક્વાયરમેન્ટ હશે, અમુક એવા હશે કે એને એસિડિક પીએચ. ફોર એક્ઝામ્પલ ફંજાઈ હશે, ફંજાઈ મીન્સ ફૂગ, તો એને એસિડિક પીએચની રિક્વાયરમેન્ટ હોય. તો એના જે મીડિયા પ્રિપેર કરીએ લિક્વિડ બ્રોથ, એમાં પીએચ કેટલી સેટ કરવાની, એસિડિક. પીએચ એટલે તમને ખબર હશે, પીએચ મીન્સ હાઇડ્રોજન આયન કન્સન્ટ્રેશન. જ્યારે હાઇડ્રોજન આયન વધારે હોય તો એવું મીડિયમ કેવું હશે, એસિડિક હશે. એન્ડ ઘણા બેક્ટેરિયા હશે એને ન્યુટ્રલ પીએચની રિક્વાયરમેન્ટ હોય, એની ઓપ્ટિમમ પીએચ કેવી હશે, ન્યુટ્રલ. તો એના જે મીડિયા પ્રિપેર કરશું ત્યારે પીએચ કેવી સેટ કરવાની, 7 ન્યુટ્રલ. તો આનો પણ યુઝ થશે મીડિયા પ્રિપરેશનમાં, અથવા તો કોઈ કેમિકલ હશે સોલ્યુશન, એની પીએચ મેઝર કરવા માટે થશે. ધેન થર્ડ છે ઓટોક્લેવ. ઓટોક્લેવ છે એનો મેઇન પર્પઝ લેબમાં, માઇક્રોની લેબમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. એનો યુઝ થશે સ્ટરીલાઇઝેશન માટે અથવા તો ડીકન્ટામિનેશન માટે. હવે કન્ટામિનેશન એટલે તમને ખબર હોવી જોઈએ, કન્ટામિનેશન મીન્સ બાયોલોજિકલ એજન્ટ ઓર કંટામ, કે જે આપણને જોતું ના હોય એવા અનડિઝાયર્ડ ઓર્ગેનિઝમ. તો ઓટોક્લેવનો યુઝ થશે સ્ટરીલાઇઝેશન પર્પઝ માટે. જ્યારે મીડિયા પ્રિપેર કરીએ, લિક્વિડ બ્રોથ છે, ધેન પ્લેટ્સ બધી, તો એ બધા પહેલાં એને એમાંથી ઓર્ગેનિઝમ જે હશે બધા કિલ કરવા પડશે. મીડિયા પણ હશે તો એને પણ પહેલાં સ્ટરીલાઇઝ કરવા પડશે, તો જ આપણને જે ડિઝાયર્ડ ઓર્ગેનિઝમ હશે એ ગ્રો થશે.
એન્ડ ઓટોક્લેવનો પ્રિન્સિપલ છે એ કુકર જેવું છે. કુકરમાં જે રીતે વોટર હોય એન્ડ સ્ટીમ હોય એ જ રીતે એનું વર્ક છે. સ્ટીમ અંડર પ્રેશર. એમાં વોટર ફિલઅપ કરેલું હશે જેના લીધે સ્ટીમ અરાઇઝ થશે એન્ડ ઓર્ગેનિઝમ કિલ થશે. ઓર્ગેનિઝમ હશે ધેન એના સ્પોર્સ હશે એ બધું કિલ થઈ જશે. તો મીડિયા પ્રિપેર કરશું, લિક્વિડ બ્રોથ છે, સોલિડ મીડિયા છે, એ બધાને પહેલાં શું કરશું, આમાં ઓટોક્લેવમાં સ્ટરીલાઇઝ કરશું. સ્ટરીલાઇઝ કરશું એટલે એમાં જે ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હશે બધા કિલ થઈ જશે. પછી જ્યારે આપણે એમાં જે ડિઝાયર્ડ ઓર્ગેનિઝમ હશે એ ગ્રો કરાવશું. ફોર એક્ઝામ્પલ વાયર લૂપ તમે જોયેલું હતું, તો એનાથી પછી પ્લેટમાં સ્ટ્રીકિંગ કરશું. ફોર એક્ઝામ્પલ વોટર સેમ્પલ છે એને ચેક કરવું છે એમાં કયા ટાઈપના ઓર્ગેનિઝમ છે, તો એના માટેના મીડિયા પ્રિપેર કરી લીધા પ્લેટમાં. પછી વાયર લૂપથી લઈ અને એના ઉપર આપણે એડ કરશું પ્લેટમાં. તો પહેલાં જે પ્લેટમાં ઓલરેડી ઓર્ગેનિઝમ હોય એને તો કિલ કરવા પડે તો જ આપણને વોટરમાં હશે એ મળશે. તો ઓટોક્લેવનો મેઇન જે છે યુઝ એ શું છે, ફોર ધ સ્ટરીલાઇઝેશન. સ્ટરીલાઇઝેશન મીન્સ ઓર્ગેનિઝમ ફ્રી, ટુ કિલ ઓર્ગેનિઝમ્સ. એનામાં જે ટેમ્પરેચર હશે જનરલી એ કેટલું હશે, 121 ડિગ્રી સેલ્સિયસ એન્ડ પ્રેશર હશે 15 LBS. અને આમાં જે હીટ જનરેટ થશે એ વોટરના લીધે કેવી હશે, મોઇસ્ટ. નેક્સ્ટ છે હોટ એર ઓવન. આનો પણ યુઝ છે સ્ટરીલાઇઝેશન માટે, માઇક્રો લેબમાં કરી શકાય. ફોર એક્ઝામ્પલ ગ્લાસવેર છે, પેટ્રી પ્લેટ્સ છે, એ બધા તમે ઓબ્જેક્ટ સ્ટડી કરેલા છે. તો જે ગ્લાસવેર્સ હશે એના સ્ટરીલાઇઝેશન આપણે હોટ એર ઓવનમાં કરી શકાય. હોટ એર ઓવન અને ઓટોક્લેવ એ બેનો મેઇન ડિફરન્સ શું છે, તો આમાં હોટ એર ઓવનમાં હીટ કેવી હશે, ડ્રાય હશે, જ્યારે ઓટોક્લેવમાં વોટરના લીધે હીટ કેવી હશે, મોઇસ્ટ હશે. આમાં પણ ટેમ્પરેચર સેટ કરી શકાય એન્ડ જેના લીધે પછી સ્ટરીલાઇઝેશન કરી શકાય, ઓર્ગેનિઝમને કિલ કરી શકાય. જે પ્લેટમાં પ્રેઝન્ટ હશે, ગ્લાસવેરમાં હશે, આપણે એને જોઈ શકતા નથી પણ ઓર્ગેનિઝમ તો હોવાના જ પ્લેટ ઉપર, ધેન પાઇપેટ્સમાં. તો એ બધાને બિફોર યુઝ એને યુઝ કરીએ પહેલાં શું કરવાનું, સ્ટરીલાઇઝ કરવાનું ઓવનમાં અથવા તો ઓટોક્લેવમાં. નેક્સ્ટ છે ઇન્ક્યુબેટર. હવે પ્લેટમાં આપણે ઓર્ગેનિઝમને ગ્રો કરાવ્યા પછી એને ડિઝાયર્ડ એનું એન્વાયરમેન્ટ હશે, એને જેવું એન્વાયરમેન્ટ જોતું હશે એ પ્રોવાઈડ કરશું. એ કયા ઇન્સ્ટ્રુમેન્ટમાં કરશું, તો ઇન્ક્યુબેટરમાં. ઇન્ક્યુબેટર એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે જેમાં આપણે ટેમ્પરેચર સેટ કરી શકશું. ફોર એક્ઝામ્પલ જે નોર્મલ બધા બેક્ટેરિયા હોય એ 37 ડિગ્રી સેલ્સિયસ પર ગ્રો થતા હોય, તો આપણે બહારનું ટેમ્પરેચર છે એ વેરી થતું રહેતું હોય, ક્યારેક 30 હોય, 32 હોય, 25 હોય. તો જ્યારે આ ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં કોઈ એક ટેમ્પરેચર કોન્સ્ટન્ટ મેન્ટેન રહેશે ઇન્ક્યુબેટરમાં. એટલે પ્લેટ્સ બધી આપણે ક્યાં મૂકશું, ઇન્ક્યુબેટરમાં, માઇક્રોબ્સને ગ્રો કરાવવા માટે, બેક્ટેરિયાના ગ્રોથ માટે. ફૂડ પ્રિપેર કરી ત્યારે બેક્ટેરિયાને આપણે એમાં સેમ્પલ એડ કરી શેમાં મૂકશું, ઇન્ક્યુબેટરમાં. તો ઇન્ક્યુબેટરમાં હ્યુમિડિટી છે, ઓક્સિજન છે, ટેમ્પરેચર છે, એ બધું મેન્ટેન રહેશે, એને ડિઝાયર્ડ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરશે જેથી બેક્ટેરિયાનો ગ્રોથ થશે. નેક્સ્ટ છે ઓર્બિટલ શેકર. ઓર્બિટલ શેકર મીન્સ એમાં શેકિંગ કન્ડિશન પ્રોવાઈડ કરશે. આ જે છે અહીંયા પ્લેટ એ આખી રોટેટ થતી હશે. ફોર એક્ઝામ્પલ આપણે આમાં લિક્વિડ મીડિયા પ્લેસ કરેલું હોય, ફિલઅપ કરેલું હોય જે ગ્રોથ માટે હોય ઓર્ગેનિઝમના, તો પછી આખું ફરતું હોય, જે ફરશે એના લીધે ઓર્ગેનિઝમનો રેપિડ ગ્રોથ થશે, જલ્દી ગ્રોથ હશે ઓર્ગેનિઝમ, બિકોઝ એમાં જે ન્યુટ્રિયન્ટ્સ હશે, ધેન વોટર હશે, ઓક્સિજન હશે, બધું ઇવનલી ડિસ્ટ્રીબ્યુટ થશે, એક સરખું જ આખા ફ્લાસ્કમાં ડિસ્ટ્રીબ્યુટ થશે. તો શેકરનો યુઝ થશે ફોર ધ રેપિડ ગ્રોથ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ્સ. ઇન્ક્યુબેટરમાં પણ ગ્રો કરી શકાય, બટ જ્યારે લિક્વિડ બ્રોથનો યુઝ કરશું ત્યારે આપણે ઓર્બિટલ શેકરનો યુઝ કરશું. ધેન છે કોલોની કાઉન્ટર. હવે જે પ્લેટમાં ગ્રોથ હશે ઓર્ગેનિઝમ, તેમાં આવી કોલોની મળશે બેક્ટેરિયાની. આપણે એક સિંગલ બેક્ટેરિયમ હોય તો એને ઓબ્ઝર્વ કરી શકતા નથી, બટ પ્લેટમાં જ્યારે મીડિયા પ્રોવાઈડ કરશું પછી પ્લેટને ઇન્ક્યુબેટરમાં મૂકશું, એનો ઇન્ક્યુબેટ કરશું. તો નેક્સ્ટ ડેના એનો છે ટાઈમ હશે પીરિયડ 24 hours ઓર 48 hours, પછી આપણને આવી કોલોની જોવા મળશે. હવે આ જે સિંગલ એક કોલોની હશે એમાં ઘણા બધા ઓર્ગેનિઝમ બલ્કમાં હશે તો જ આપણને ઓબ્ઝર્વ થશે, બિકોઝ સિંગલ ઓર્ગેનિઝમને આપણે ઓબ્ઝર્વ કરી શકતા નથી. તો કોલોની છે એમાં કેટલા બધા ઓર્ગેનિઝમ હશે, મિલિયન બિલિયન જેટલા એક કોલોનીમાં, તો એને આપણે આખથી વિઝિબલ છે
તો પછી આ કોલોની કાઉન્ટરથી કોલોની એક જે કોલોની છે એને કાઉન્ટ કરી શકાશે. અહીંયા પ્લેટને પ્લેસ કરવાની. ધેન આ છે મેગ્નિફાઈંગ લેન્સ, કે જેનાથી આપણે ઇઝીલી પ્લેટમાં જે કોલોની હશે એને કાઉન્ટ કરી શકશું. એના કોલોનીને કાઉન્ટ કરશું એટલે એના ઉપરથી આઈડિયા આવશે કે કોઈ વોટર સેમ્પલ છે તો એમાં કેટલા ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ છે. ધેન છે રેફ્રિજરેટર. રેફ્રિજરેટરનો યુઝ છે એ પ્રિઝર્વેશન માટે થશે, સ્ટોરેજ માટે. અહીંયા તમે જોઈ શકો છો પ્લેટ્સ મૂકેલી છે, પેટ્રી પ્લેટ ને બધું મીડિયા છે, વાઇટામિન્સ હશે, જે હીટ લેબલ સબસ્ટન્સ હશે, બધા મીડિયા હશે, એ બધું શેમાં મૂકશું? રેફ્રિજરેટરમાં. એન્ડ રેફ્રિજરેટરનો મેઇન યુઝ શેના માટે હોય? આપણે વેજીટેબલને બધું સ્ટોર કરતા હોય કે જે ફ્રેશ રહેશે એમાં, બિકોઝ માઇક્રોબ્સનો ગ્રોથ છે એ લો ટેમ્પરેચર ઉપર શું થઈ જશે? સ્લો થઈ જશે. એની મેટાબોલિક એક્ટિવિટી હશે એ સ્લો ડાઉન થઈ જશે. એટલે આપણે રેફ્રિજરેટરનો યુઝ કરશું પ્રિઝર્વેશન માટે. હવે પ્લેટમાં આપણે ઓર્ગેનિઝમ મળી ગયા, પછી એને પ્રિઝર્વ કરવા હોય, રાખવા હોય આપણે, તો ફ્રીજમાં રાખી શકાય. જે રીતે આપણે વેજીટેબલને સ્ટોર કરતા હોય એટલે સ્પોઇલ થશે નહીં, ફ્રેશ રહેશે લાંબા ટાઈમ સુધી. એ જ રીતે આપણે રેફ્રિજરેટરનો યુઝ પણ અહીંયા શું માઇક્રોબાયોલોજીની લેબમાં સ્ટોરેજ ઓર પ્રિઝર્વેશનના પર્પઝ માટે કરી શકાય. ધેન વાઇટામિન્સ છે, અમીનો એસિડ છે, અમુક ટાઈપના જે ઓર્ગેનિઝમ હશે કે મીડિયા હશે એ હીટ લેબાઇલ હશે. હીટ લેબાઇલ મીન્સ હીટ સેન્સિટિવ હશે, તો એને લોઅર ટેમ્પરેચર ઉપર પ્લેસ કરવા પડશે, તો એને રેફ્રિજરેટરમાં કરશું. એ સિવાય કલ્ચરના પ્રિઝર્વેશન માટે યુઝ થશે. ધેન નેક્સ્ટ છે કોલોરીમીટર. કોલોરીમીટર છે એનો યુઝ થશે કોઈ કેમિકલ હોય એમાં, કોઈ સોલ્યુશન હોય એમાં સોલ્યુટનું કન્સન્ટ્રેશન, કોઈ પર્ટિક્યુલર સોલ્યુટનું કન્સન્ટ્રેશન કેટલું છે એ જાણવા માટે. એન્ડ આ છે વિઝિબલ રેન્જમાં વર્ક કરશે, મીન્સ 400 to 700 નેનોમીટરમાં. ધેન છે સ્પેક્ટ્રોફોટોમીટર. એ પણ ઓડી મેઝર કરશે, ઓપ્ટિકલ ડેન્સિટી મીન્સ કેટલા અમાઉન્ટમાં પ્રેઝન્ટ છે કોઈ પણ સબસ્ટન્સ એ મેઝર કરી શકાશે. ફોર એક્ઝામ્પલ આપણે કોઈ ગ્રો થયા હોય બેક્ટેરિયા લિક્વિડ ગ્રોથમાં, તો એના આપણે આમાં ઓડી મેઝર કરશો, એબ્ઝોર્પ્શન મેક્સિમા. એના ઉપરથી આપણને આઈડિયા આવશે. જે આમાં લાઇટ પાસ થતી હશે એક ટાઈપની, એન્ડ જે સોલ્યુશન હશે એમાં બધા મોલેક્યુલ્સ હશે, ઓર્ગેનિઝમ હશે, એ બધું શું કરશે? એબ્ઝોર્બ કરશે લાઇટને. જેટલા વધારે ઓર્ગેનિઝમ હશે એટલી વધારે લાઇટ એબ્ઝોર્બ કરશે. એના પછી અહીંયા છે તમને ઓડી જોવા મળશે. નેનોમીટર સેટ કરેલા હશે, એના ઉપરથી આપણે ઓપ્ટિકલ ડેન્સિટી મળશે. તો આના ઉપરથી એ આઈડિયા આવશે કે કન્સન્ટ્રેશન કેટલું છે. ધેન છે વોટર બાથ. વોટર બાથનો યુઝ થશે ઇન્ક્યુબેશન માટે અથવા તો હીટ પ્રોવાઈડ કરવા માટે. આમાં પણ મોઇસ્ટ હીટ હશે, આમાં વોટર હશે, એના લીધે મોઇસ્ટ હીટ જનરેટ થશે. એન્ડ આમાં પણ ટેમ્પરેચર સેટ કરી શકાશે. આનો મેઇન પર્પઝ છે કે જ્યારે આપણે કોઈ ટેસ્ટ ટ્યુબ હોય એમાં કેમિકલ કે કોઈ સોલ્યુશન ફિલઅપ કરેલું હોય તો એને ડિરેક્ટલી ફ્લેમ આપશું તો એના શું હશે? ચાન્સીસ રહેશે બ્રેક થવાના. બટ જ્યારે વોટર બાથમાં પ્લેસ કરશું તો એમાં વોટર હશે એન્ડ મોઇસ્ટ હીટ જનરેટ થશે, એટલે ઇઝીલી બ્રેક થશે નહીં. એટલે વોટર બાથનો પણ શેના માટે છે યુઝ? ઇન્ક્યુબેશન. ધેન છે બેક્ટેરિયોલોજીકલ ફિલ્ટર. બેક્ટેરિયોલોજીકલ ફિલ્ટરનો યુઝ થશે. આપણે મેઇનલી ઓટોક્લેવ યુઝ કરશું સ્ટરીલાઇઝેશન પર્પઝ માટે, પણ જ્યારે હીટ લેબાઇલ કોઈ સબસ્ટન્સ હશે, ફોર એક્ઝામ્પલ છે વાઇટામિન્સ છે, તો એ બધા એને આપણે પ્લેસ ના કરી શકાય ઓટોક્લેવમાં, તો એ શું થઈ જશે? ડીનેચર થઈ જશે, એનું ફંક્શન લોસ્ટ કરશે, એમાં કેમિકલ મોડિફિકેશન થઈ જશે, ચેન્જીસ થઈ જશે. તો એવા જે હીટ લેબાઇલ સબસ્ટન્સ હશે એને આપણે ફિલ્ટર કરી શકાશે બેક્ટેરિયોલોજીકલ ફિલ્ટરથી. એની સાઇઝ હશે એના પોર સાઇઝ હશે, જે ફિલ્ટર હશે એમાં શું હોય? પોર સાઇઝ હોય. એના લીધે કે જે બેક્ટેરિયા હશે એની સાઇઝ કરતાં પણ નાની હશે, સ્મોલ હશે, એટલે બેક્ટેરિયા આ ફિલ્ટરમાંથી પાસ થઈ શકશે નહીં. ખાલી જે સોલ્યુશનનું ફિલ્ટરેશન કરવું હોય એ જ સોલ્યુશન જ પાસ થશે, એન્ડ બેક્ટેરિયા સરફેસ ઉપર ઓર ફિલ્ટર ઉપર રિટેન રહેશે, એ પાસ થઈ શકશે નહીં. તો આપણે એ રીતે બેક્ટેરિયાને એલિમિનેટ કરી શકાય, રિમૂવ કરી શકાય સોલ્યુશનમાંથી. નેક્સ્ટ છે સેન્ટ્રીફ્યુઝ. હવે સેન્ટ્રીફ્યુઝ ટ્યુબ છે, તમે ઓબ્જેક્ટમાં જોઈ લીધી છે. અહીંયા છે સેન્ટ્રીફ્યુઝ ટ્યુબ સેન્ટરમાં જે આપેલી છે. સેન્ટ્રીફ્યુઝમાં શું થશે? આ મોટર છે એ આખું રોટેટ થતું હશે, એન્ડ અહીંયાથી આરપીએમ સેટ કરવાના હશે, રોટેશન પર મિનિટ. રોટેટ થઈ રાખશે આ સેન્ટ્રીફ્યુઝ ટ્યુબ. એના લીધે એમાં જે સોલ્યુશન ફિલઅપ કરેલું હશે, જે સેલ હશે, સેલનું લાઇસેટ હશે, તેમાં
એકદમ વધારે ફૂલ સ્પીડ હશે એના લીધે શું થશે, બધા લેયર સેપરેટ થશે. લિક્વિડમાં બધા લેયર સેપરેટ થશે. ફોર એક્ઝામ્પલ સેલનું આપણે કરવું હોય તો સેલમાં બધી ઓર્ગેનેલ્સ હશે, માઇટોકોન્ડ્રિયા, ક્લોરોપ્લાસ્ટ, લાઇસોઝોમ, રાઇબોઝોમ. તો જ્યારે ફૂલ રોટેશન થશે, રોટેટ થશે આ, તો એના લીધે બધા લેયર ફોર્મ થશે ડેન્સિટી વાઇઝ. જેની ડેન્સિટી વધારે હશે એના વાઇઝ શું થશે, લેયર ફોર્મેશન થશે. એ બોટમ ઉપર રહેશે જેની ડેન્સિટી વધારે હોય એ રીતે. તો આ રીતે આપણે એક એક લેયરને પછી સેપરેટ કરી શકાય. ફોર એક્ઝામ્પલ માઇટોકોન્ડ્રિયા અહીંયા મળતું હોય તો માઇટોકોન્ડ્રિયાને સેપરેટ કરી શકાય, ક્લોરોપ્લાસ્ટને સેપરેટ કરી શકાય. તો સેન્ટ્રીફ્યુઝનો ફંક્શન શું છે, ફોર ધ સેપરેશન ઓફ સબસ્ટન્સ. ધેન આ છે કુલિંગ સેન્ટ્રીફ્યુઝ. બે સેમ જ છે, બેનો પ્રિન્સિપલ પણ સેમ છે. ઓમાં રોટેટ થાય તો એના લીધે હીટ જનરેટ થશે સેન્ટ્રીફ્યુઝમાં, જે કોમન છે જનરલ હોય એમાં. પણ જ્યારે આપણે ડીએનએનું આઇસોલેશન કરવું હોય, આરએનએ પ્રોટીન કે જે હીટ લેવાયેલું હોય, હીટના લીધે એનું ડિનેચરેશન થઈ જશે, એમાં મોડિફિકેશન થઈ જશે. તો એવાનું શેમાં કરશું આપણે સેપરેશન, રેફ્રિજરેટેડ સેન્ટ્રીફ્યુઝમાં, જેમાં કુલિંગ પ્રોવાઈડ કરેલું હશે, એના લીધે હીટ જનરેટ થશે નહીં. બિકોઝ જ્યારે કોઈ પણ કંઈ રોટેટ થતું હોય એકદમ ફૂલ સ્પીડથી તો એમાં હીટ જનરેટ થવાની, પણ આમાં કુલિંગ સેન્ટ્રીફ્યુઝમાં એ એલિમિનેટ થઈ જશે. એટલે ડીએનએનું આઇસોલેશન કરવું હશે, આરએનએનું, તો એ પ્રોટીનનું, તે બધું આપણે કુલિંગ સેન્ટ્રીફ્યુઝથી કરી શકાય. તો આજે આ સેશનમાં આપણે સ્ટડી કર્યું કે કયા ઇન્સ્ટ્રુમેન્ટ છે એ આપણે લેબમાં હશે. હવે જ્યારે નેક્સ્ટ સેશન હશે ત્યારે એક એક ઇન્સ્ટ્રુમેન્ટ છે ઇન ડિટેલ સ્ટડી કરશું. આઈ હોપ કે તમને બધાને આ બધું ક્લિયર હશે કયા ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થશે. થેન્ક યુ ઓલ.